तो हेलो गाइस, स्वागत है आप सबका आज के एक नए वीडियो में। तो आज આપણે જાણીશું મોબાઈલ અને લેપટોપ બંનેમાં આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું। આધાર કાર્ડ ડાઉનલોડની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। તો આજનો વિડીયો શરૂ કરીએ। આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે એક બ્રાઉઝર પર કરશું। બ્રાઉઝરમાં UIDI સર્ચ કરશું। સર્ચ કર્યા બાદ આપણે એક લિંક ખોલશે। લિંક ઉપર ક્લિક કરશું। લિંક ઉપર ક્લિક કર્યા બાદ આપણી સામે એક પેજ આવશે। તેમાં ભાષા સિલેક્ટ કરવાની છે। તે પેજમાં ભાષા સિલેક્ટ કર્યા બાદ આપણી પાસે એક બીજું પેજ આવશે। તેમાં આપણે આધાર મેળવો પર ક્લિક કરવાનું છે। આધાર મેળવો ક્લિક કર્યા બાદ એક પેજ આવશે। તેમાં આધાર કાર્ડ ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે। ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ આપણે 12 ડિજિટનો આધાર નંબર આપણો અહીંયા એન્ટર કરવાનો છે। એન્ટર કર્યા બાદ આપણે નીચે આપેલા કેપ્ચા એન્ટર કરવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ આપણે ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું છે। ઓટીપી મોકલો પર ક્લિક કર્યા બાદ આપણે આધાર કાર્ડમાં રજિસ્ટ્રેશન મોબાઈલ પર ઓટીપી આવશે। તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે। એન્ટર કર્યા બાદ ચકાસો અને ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણી સામે આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। આધાર કાર્ડ ડાઉનલોડ થયા બાદ તેને ઓપન કરવા માટે આપણે એક પાસવર્ડની જરૂર પડશે। તે પાસવર્ડ આપણે આધાર કાર્ડમાં પહેલાં નામ હોય તો તેના 4 ડિજિટ ને સરનેમ હોય તો તેના 4 ડિજિટ કેપિટલમાં એન્ટર કરવાના છે। ત્યારબાદ જન્મ તારીખને છેલ્લા 4 ડિજિટ એન્ટર કરવાના છે। ત્યારબાદ આપણું આધાર કાર્ડ ઓપન થઈ જશે। આવી રીતે આપણે આપણું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ।